રામ રામ ને સીતારામ બધાય ડાયરાને તો આહરુડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 9:30। તો આજે ખેતરે જવાનું છે ટ્રેક્ટર લઈને। તો સવડા આંકવાના છે, તો સવડા આંકવાનું નક્કી કર્યું છે। તો ચાલો જઈએ ટ્રેક્ટર લઈને। અને સવડા આપણી પાસે છે નહીં, તો બીજા ભાઈના માગવાના છે। તો ચાલો માગીને લઈને અને જઈએ ખેતરે અને પછી કરીએ સવડા ચાલુ। તો જોઈ આપણા ઇન્ડો ફાર્મમાં સવડા કેવા હાલે છે। તો ચાલો ફટાફટ જઈએ સવડા જોડાવતા આવી। હાલો તો મિત્રો નીકળી ગયા છે। તો પહેલાં જઈએ સવડા જોડાવતા આવી અને પછી સવડા લઈને ખેતરે જઈએ। હાલો તો મિત્રો લેવા છે સવડા, જોવો આવા છે। અને હવે જઈએ ખેતરે। તો ચાલો ફટાફટ પૂગીએ અને કરીએ પછી સવડા ચાલુ હાંકવાના। હાલો તો મિત્રો પૂગી ગયા છે ખેતરે। તો અમારી મોર એક દી હાંકી ગયા હતા રાતે, અને હવે ડાયરેક્ટ સવડા હાંકવાના રહ્યા છે। તો સવડા જોડીને લેવા છે। તો ચાલો કરીએ બધું હરાડે અને જોઈ પછી કેવા હાલે છે આપણા નવા ટ્રેક્ટરમાં અને કેવા ખેંચે છે। તો ચાલો પહેલાં બધું મેળે કરી લઈ અને પછી કરીએ ચાલુ। હાલો તો મિત્રો કર્યા છે સવડા ચાલુ, અને એક ઉથલ મારી છે, બીજી ઉથલ લઈને જાય છે। તો આવા હાલે છે, મસ્તીના બેસી જાય છે ઠાવકેરા, અને લો મારી નાખી છે। નકર પેલામાં તો નથી હાલતો, દબાઈ છે ટ્રેક્ટર। તો ઠાવકેરા બેસી જાય અને લો મારીને ફેડી નાખી, ઢેફાઈ ઠાવકા કાઢે છે। તો ચાલો મંડીએ હાંકવા। હાલો તો મિત્રો એટલા આંકા છે સવડા, અને હવે થઈ ગયા છે બપોર। તો ટ્રેક્ટર મૂકી દીધું છે અહીંયા સાંઈએ, અને હવે બપોરા કરીએ અને પછી પાછું ચાલુ કર્યું। જમવાની શરૂઆત કરીએ, અને ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે ટ્રેક્ટરનું, સીટ ઉપર બેઠા છે, પંખા ઉપર જમવાનું રાખ્યું છે। તો રીંગણા બટેકાનું શાક છે, ડુંગળી છે, સાઈ છે અને રોટલી છે। તો ચાલો બપોરા કરીએ અને પછી પાછા સવડા હાંકવાની શરૂઆત કર્યું આપણે। હાલો તો મિત્રો બપોરા કરી લીધા છે અને થઈ ગયા છે હવે નવીરા। તો ચાલો કરીએ પાછું ટ્રેક્ટર ચાલુ। વાગી ગયા છે 2। તો મંડીએ ફટાફટ હાંકવા। હજી તો થોડુંક હાંક્યું છે, ઘણું બાકી છે। તો હાઈન થાય તો ત્યાં કદાચ હાલી જાય। તો ચાલો મંડીએ હાંકવા। હાલો તો મિત્રો ટ્રેક્ટર અહીંયા પીડ્યું છે, અને એટલા સવડા હાંક્યા છે, આ બાજુ એટલા બાકી રહ્યા છે, અને ટ્રેક્ટરમાં ગેર ફાંસાઈ ગયો છે। તો આપણે એક ભૂખીથી એમાં ફાંસાઈ ગયો છે। તો ચાલો પહેલાં એને ખોલીએ અને ગેર હમા કરી લઈએ, પછી પાછું ચાલુ કર્યું। ઉકેલ ભારી કરતું હતું, ગેર ફાંસાઈ ગયો, ખોટી થઈ જાય વળી। તો ચાલો ખોલીએ અને કરીએ રિપેરિંગ। તો જો આ ગેર ખુલી ગયો છે, નટોથી ખોલી નાખ્યું છે, અને આ કાઢી લીધો છે ડિપ્રેશનમાંથી ગેર। તો આને મૂકી દઈએ સાઈડમાં, અને હવે આને મેળે કરી લઈએ બધીને। તો આપણી પાસે રાફ છે મેળી કરવામાં। તો 2-3 ગેરમાં ભેગું ફાંસાઈ ગયો તો આ એક મેળી થઈ ગયો, આ ટીસી આવી ગયા, આ ટીસી આવી ગઈ, હજી એક આ બાજુ છે, એને લેવલમાં લઈ લઈ। ઓલી બાજુથી આવીએ, અઘરું કામ છે થોડુંક, થોડોક પવન વધારે છે। તો જો આ ટીસી છે એને લેવાની છે। તો જો આવી ગયું છે 3 ટીસીઓ હતી એમને મેળી ટીસી ઉપર, અને આ લોની ટીસી છે, એને રાખી એટલે થઈ ગઈ મેળી। તો ચાલો હવે પાછું ઓલું
હાલો તો ગેરનું થઈ ગયું છે કમ્પ્લીટ અને પાણી બાણી પીને આવતા રહ્યા છીએ પાછા. તો જો ખાલી 4 બોલ આવતા હતા, ખોલીને કરી નાખ્યું છે ગેરનું મેળી અને કરીએ હવે પાછું ચાલુ મંડીએ હાંકવા સવડા. તો અડધો પલ્લો જેવું કઈ પાસે અડધો હજી બાકી છે. તો ચાલો મંડીએ જીકવા. હાલો તો ટ્રેક્ટર રાખીને આવતા રહ્યા છે. તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીં હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.